સુરતમાં ટ્રાવેલ્સ પાસેથી ઉછીના લીધેલા ₹18.75 લાખ પરત આપવાના બદલે તે ચાઉ કરી રિવોલ્વરની અણીએ ધમકી આપી 5,000 પડાવી લેનાર માથાભારે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીની સલથાણા પોલીસે ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આજે બંને ભાઈઓને દોરડાથી બાંધીને જે ઘરમાં ઘૂસી માથે પિસ્તોલ મૂકી ધમકી આપી હતી ત્યાં લઈ જવાયો હતો। આ સમયે જે યુવકને ગાડલા પર ઊંધો સુવડાવી તાલિબાની સજા આપવામાં આવી હતી તે પણ હાજર રહ્યો હતો અને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી। મહત્વનું છે કે સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં ચિરાગ ગોટીને સાથે રાખી બીજી વાર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। મળતી માહિતી મુજબ ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી તેને ફસાવી દેનાર ચિરાગ ગોટી દ્વારા લોકો પર અત્યાચારના વિડીયો સામે આવ્યા બાદ તેની વિરુદ્ધ નોંધાવવા લાગેલી લાઇન વચ્ચે ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે સિલ્વર પેલેસમાં રહેતા મુકેશ જીણાભાઈ ગજેરા ગત શુક્રવારે સરથાણા પોલીસ મથકે ચિરાગ અને તેના ભાઈ નિરાંત તથા શાગરીત યુવરાજ જાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। 2021ના કોરોના કાળ બાદ ચિરાગ ગોટી અને યુવરાજ જાદવ નાણાંની જરૂરિયાત હોવાથી આ ટ્રાવેલ્સ પાસે આવ્યા હતા અને ચિરાગ ગોટીએ 18,75,000 તો યુવરાજે ₹1 લાખ ઉછીના લીધા હતા। અઠવાડિયામાં નાણાં પરત કરવાનો વાયદો કર્યા બાદ બંનેએ પોત પ્રકાશ્યું હતું। ચિરાગ ગોટી, નિરાંત અને યુવરાજે કારમાં મુકેશ ગજેરાના ઘરે જઈ રિવોલ્વર તાકી આ કોઈની સગી નહીં થાય તેમ કહી ધાક ધમકી આપી ₹5,000 પડાવી લીધા હતા। સરથાણા પોલીસે આ મામલે ગોટી બંધુઓનો જેલમાંથી કબજો મેળવી ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રિમાન્ડ માંગતા કોર્ટે બંનેને 1 દિવસના રિમાન્ડ આપ્યા હતા। આજરોજ ચિરાગના તથા તેના ભાઈ નિરાંત ગોટીને દોરડાથી બાંધીને યોગી ચોક વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। જે સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા, જેમાં એક રૂમમાં ગાદલા પર ઊંધો સુવડાવે છે તે યુવકને તાલિબાની સજા આપવામાં આવી હતી તે પણ હાજર રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।